દિલ્હી દ્વારા પ્રોજેક્ટ અમૃત અંતર્ગત સ્વસ્થ જળ સ્વસ્થ મન અભિયાન નિમિત્તે સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજના આશીર્વાદથી સંત નિરંકારી મંડળ બ્રાન્ચ વલ્લભ વિદ્યાનગરના ઉપક્રમે આણંદના ગાના ગામમાં તળાવને સ્વચ્છ કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। સંત નિરંકારી મંડળના જળ સંરક્ષણ અને જળ સંસ્થાઓની સ્વચ્છતા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત ગાના ગામના તળાવમાંથી જંગલી વનસ્પતિ તેમજ કચરો સાફ કરી તળાવનું નવસર્જન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સંત નિરંકારી મિશનના સ્વયંસેવકો જોડાયા હતા। આ પ્રસંગે પ્રોજેક્ટ અમૃત હેઠળ ગાના ગામના આવેલા તળાવની સાફ સફાઈ સંત નિરંકારી મંડળ બ્રાન્ચ વલ્લભ વિદ્યાનગરના 300 થી વધુ સ્વયંસેવકો દ્વારા કરવામાં આવ્યું અને ગ્રામજનોને તળાવ સ્વચ્છ રાખવા માટે પ્રેરણા પણ આપી, જે બદલ ગાના ગામના ગ્રામજનોએ સંત નિરંકારી મંડળ તેમજ સેવા દળના સ્વયંસેવકોની સેવાને બિરદાવી હતી। ચંદ્ર એમ પરમાર આજે જે અહીંયા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, શું છે વિગતો? આજે જે સફાઈ અભિયાન ધરવામાં આવ્યું એ સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા જે આખા ભારત દેશમાં લગભગ 27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો 900 શહેરોમાં 1600 થી વધુ જગ્યાઓ પર જે અમારો જે સંત નિરંકારી મિશનનો જે ચેરિટેબલ ફાઉન્ડેશન છે એના અમૃત પ્રોજેક્ટ અંતર્ગત સ્વચ્છ જલ સ્વચ્છ મન એ અંતર્ગત દરેક જગ્યાએ જે તળાવો છે, નદીઓ છે, ઝીલો છે, દરેક જગ્યાએ કે ભાવિ પેઢીને જે સ્વચ્છ પાણી મળે એ અંતર્ગત આગળનું વિચારી અને એ સ્વચ્છતા કરી અને એને સારી રીતે જનમાનસ સુધી પહોંચાડવા માટે એક સેવા ભાવે અને એક જેને કહેવાય સમાજના કલ્યાણ માટે કે જેવી રીતે પાણી શરીર માટે સારું છે એવી જ રીતે મન એ સાત્સંગત આધ્યાત્મિકતા સાથે જોડાઈ અને સ્વચ્છ મન રહે તો સાત્સંગત આ માનવની એક રીતે આપણે એક સેવા અને એ રીતે સમાજના કલ્યાણનું કાર્ય છે। આજે ક્યાં સફાઈ અભિયાન હતું? આજે એ અમૃત પ્રોજેક્ટ અંતર્ગત ગાના ગામમાં જે તળાવ છે ત્યાં લગભગ 300 જેટલા સ્વયંસેવકોથી આ સફાઈ અભિયાન ચાલી રહ્યું છે।